માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે માંડવી તાલુકા આદિવાસી ક્રિકેટ પ્રેમીઓ દ્વારા બિરસા મુંડા ક્રિકેટ કપ 2025નું આયોજન કરાયું। માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી ક્રિકેટ પ્રેમીઓ દ્વારા બિરસા મુંડા ક્રિકેટ કપનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો હતો, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો। ટુર્નામેન્ટ તારીખ 21 થી 23 માર્ચ 2025 સુધી ચાલશે। કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી, તાપી વનગામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર મિહિરભાઈ વસાવા, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા સભ્ય રાજમીનભાઈ ચૌધરી, અમરીશભાઈ ચૌધરી, અમિતભાઈ રાઠોડ, જયભાઈ રાઠોડ, તાલુકા પંચાયત દિલીપભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, હર્ષદભાઈ ચૌધરી તથા સામાજિક તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ માંડવી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર બિરસા મુંડા ભગવાનના નામ પર ગામડાઓમાં જે પ્રતિભાઓ પડી છે, યુવાધન છે, યુવાધનની પ્રકૃતિને બહાર લાવવા માટેનું કામ આ આયોજકો માંડવી નગરના અને માંડવી ગ્રામ્ય વિસ્તારના કરી રહ્યા છે। ત્યારે આ યુવાધન આ મેદાન પરથી કંઈક શીખ લઈને જાય અને પોતાના સમાજની અંદર, પોતાના પરિવારની અંદર એક સારા મેસેજ જાય આ ગ્રાઉન્ડ પરથી। એટલા માટે આ વિસ્તાર માટે આ ટુર્નામેન્ટ, આ રમતગમત ખૂબ મહત્ત્વની અને અગત્યની રમાઈ રહી છે। ત્યારે દરેક દાતા મિત્રોએ પણ આ સહકાર ખૂબ સારો આપ્યો છે। એ બદલ આયોજકો અને દાતાઓનો અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।